ગમે ત્યાં અને નથી આવતા ઉડકા. મિત્રો આપણી સાથે અત્યારે નિરાલીબેન પટેલ છે, તેને પણ ભયંકર ગેસની તકલીફ છે, બરોબર ને માતાજી? કેટલા સમયથી છે? મને 20 વર્ષથી છે. અને શું થાય તમને? આખો દિવસ ગેસ, ઓડકાર, ગમે ત્યાં દબાવો તો તમે ઓડકાર, ગમે ત્યાં, અને આખો દિવસ. ને ગમે હું ખાવ ન ખાવ તોય મને ગેસ તો થાય. હા, અત્યારે થશે, પછી વધારે ઓડકાર ચાલુ થઈ જશે. હા, હાથમાં દબાવો તો ત્યાં થાય. પોઈન્ટ આપીએ ને એટલે થાય બધી બાજુ, આખા શરીરમાં. દવા કેવું કઈ લીધેલી? ના, મેં નથી કરી. એટલે દેશી મારી રીતે કર્યા કરું, પણ દવા નથી લીધી. ના ના, હમણાં મને વધારે થઈ ગયું છે, આટલું બધું નહોતું. હવે તો ગમે ત્યાં ટચ કરીએ ને એટલે ગેસ આવે છે, ઓડકાર જ આવ્યા કરે. અને હાથ પગના સાંધાના દુખાવા, વીકનેસ, એવું બધું રહે. હા, છોડો છોડો, શરીર લૂઝ રાખજો. ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઓકે, ઊંડો શ્વાસ લ્યો, છોડો. ઓકે, ઓકે, શરીર લૂઝ, લૂઝ, ઓકે, લૂઝ, શરીર ઢીલું નાખજો. ઓકે, મિત્રો આ જોઈ શકો છો, આ માતાજીને નાભી ચક્રનું અનબેલેન્સ છે, જે આપ જોઈ શકો છો. હવે તેને આપણે પરફેક્ટ કરી ચૂક્યા છીએ. નીચે જતા રહો, હજી નીચે. કે ઊંડો શ્વાસ લો, છોડો. માતાજી દબાવો. બેસી કરો, જો દબાવ પ્રેશર કરો. નથી આવતા ઉડકા. સાવ લાઈટ, પણ પેલા જેવું તો નહીં. સરસ લાગે છે અત્યારે, એકદમ રિલેક્સ ફીલ થાય છે. આમ સાંધામાં આમ તમને જે દુખાવો થતો દુખે છે? ના, અત્યારે એકદમ રિલેક્સ લાગે છે. હજી અહીંયા બધી આમ જુઓ તો નથી વાંધો. એટલે બહુ જ ગેસ. હા, ગેસ નીકળતો તો એમાં તો ઘણી રાહત છે. નહીંતર આટલું દબાવીએ એટલે મને ચાલુ થઈ જાય ઓડકાર જ. મારા છોકરાઓ એવી મજાક કરે કે મમ્મીને ઓડકાર ખવડાવે, હાલો આપણે પ્રેસ કરીએ એટલે મમ્મી ઓડકાર ખાશે. જો હજી એક વાર. રેડી ને પ્રભુ? પાકું ને? કેટલા વર્ષનો હતો? 20 વર્ષ. 20 વર્ષનો ગેસ. પણ હમણાં છેલ્લા 5 વર્ષથી મને વધારે થઈ ગયો છે. દવા વગર? હા, દવા વગર. તમને કેમ લાગ્યું ટ્રીટમેન્ટ? ના, બહુ સરસ લાગ્યું. એકદમ રિલેક્સ ફીલ થાય છે ને. આમ દબાવું છું તો આટલું તો મેં કર્યું હોય તો આટલી વારમાં મને ઘણા ઓડકાર આવી જાય, એની બદલે નથી આવતા અત્યારે. ક્યાંથી આવો તમે? રાજકોટથી. રાજકોટ. થેન્ક યુ. થેન્ક યુ સર.